હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભમાં જ ગુજરાતમાં દશામાના વ્રતને લઈને ભારતીય જન વિજ્ઞાન જાથાના વિવાદાસ્પદ દાવાને પગલે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે ફરી એકવાર ઘર્ષણ સર્જાયું છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ દશામાના વ્રતને અંધશ્રદ્ધા ગણાવ્યું અને ₹22 કરોડના વેપારીકરણનો આરોપ લગાવ્યો। જયંત પંડ્યાએ કહ્યું કે હિન્દુ ધાર્મિક સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। જાથાના ચેરમેન જયંત પંડ્યાના નિવેદન સામે રાજકોટના સંતો મહંતોએ આકરા પ્રહારો કર્યા અને કરોડો ભક્તોની આસ્થા સાથે ચેડા ન કરવાની ચેતવણી આપી। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું કે ધાર્મિક શાસ્ત્રોમાં દશામાના વ્રતનો કોઈ પાયાનો ઉલ્લેખ નથી અને હાલ આ વ્રત શ્રદ્ધા કરતાં વધુ આંધળા અનુકરણ તથા કરોડો રૂપિયાના વ્યવસાયનું માધ્યમ બની ગયું છે। વ્રતના નામે દેખાદેખીમાં લોકો મોંઘી મૂર્તિઓ ખરીદે છે, જમણવાર કરે છે, ભભકા કરે છે અને એક પરિવાર ખર્ચમાં સરી પડે છે। છેલ્લા 24 વર્ષથી તેમની સંસ્થા અંધશ્રદ્ધા વિરુદ્ધ જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે। સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર થતા પ્રચાર વચ્ચે આ વર્ષે વ્રતના નામે વેપારીઓ અને લેભાગુ તત્વો અંદાજે ₹200 કરોડથી વધુનો કારોબાર કરશે તેવો પ્રાથમિક અંદાજ છે। જયંત પંડ્યાના જણાવ્યા પ્રમાણે માતાજીના પ્રાગટ્ય, કંકુ પગલા પાડવા, શાકભાજી કે વસ્તુઓમાં મુખારવિંદ દેખાવું કે પછી મૂર્તિ દ્વારા દૂધ પીવા જેવા દાવાઓ સંપૂર્ણપણે ઉપજાવી કાઢેલા અને અંધશ્રદ્ધા ફેલાવનારા હોય છે। તેમણે ચેતવણી આપી છે કે ધૂણવાના નામે ભોળા શ્રદ્ધાળુઓના ખિસ્સા ખાલી કરાવતી લેભાગુ ભૂઈમાઓ અને ભુવાઓથી લોકોએ સાવચેત રહેવું જોઈએ। જોકે વિજ્ઞાન જાથાના આ આકરા વલણ બાદ દશામાના ભક્તો અને ધાર્મિક સમુદાયમાં નારાજગી જોવા મળી રહી છે। રાજકોટના સંત જ્યોતિર્નાથ બાપુનું કહેવું છે કે જયંત પંડ્યાએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે, છતાં અવારનવાર કોઈને કોઈ વિવાદિત નિવેદનો તેઓ આપતા રહે છે। દશામાં હોય, નવરાત્રિ હોય કે શિવ ભગવાન હોય, આ બધામાં તેમને અંધશ્રદ્ધા જ દેખાય છે। કથા, વાર્તા, યજ્ઞ કે હવન કરવા માટે પણ આપણે હવે જયંતભાઈને પૂછવું પડશે કે અમે કરીએ કે નહીં। દરેક જગ્યાએ વિરોધ કરવો જોઈએ નહીં, દરેકની પોતાની આસ્થા હોય છે તેવું જ્યોતિર્નાથ બાપુએ જણાવ્યું છે। તો જૂનાગઢના ખાખી બાપુએ જણાવ્યું કે હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાઓની ઉપાસના અને સાધના કરવામાં આવે છે। દરેકને પોતાના દેવી દેવતાની સાધના કરવાનો હક છે। માતાઓ બહેનો દશામાનું વ્રત કરે છે ત્યારે દશામા વિશે વિજ્ઞાન જાથાએ ટીકા ટિપ્પણી કરી છે। વારંવાર લોકોની આસ્થા પર હિન્દુ દેવી દેવતાઓ પર ટીકા ટિપ્પણી કરી વિવાદ ઊભા કરવામાં આવે છે। ગઈકાલે જ પ્રથમ દિવસે દશામાનો ત્યાંથી ચમત્કાર કરી અને માતાજી દૂધ પીવે છે તેવો ભ્રમ ફેલાયો હતો અને લોકોના ટોળે ભેગા કર્યા હતા। એનો પણ પર્દાફાશ થઈ ગયો છે। ગઈકાલે એક ભૂવો હતો, એનો પણ પર્દાફાશ થઈ ગયો છે। રૂપિયા પીડિત વ્યક્તિ પાસેથી પડાવ્યા હતા, એને પણ પરત અપાવ્યા છે। એટલે વિજ્ઞાન જાથા છે વ્રત સામે કે શ્રદ્ધા સામે કે માતાજીના કે દેવી દેવતા સામે કદી વિરોધ નથી કે ઉજવણીનો મહિમા થાય તેની સામે પણ વાંધો નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરે છે। પત્રિકામાં ભય બતાવે છે કે તમે 51 વ્યક્તિને કે 21 વ્યક્તિને તમે ફોરવર્ડ નહીં કરો તો તમને નુકસાની થશે અને માતાજીનો કોપ થશે, તમારું સંતાન મૃત્યુ પામશે એવો ભય બતાવીને કરાવે છે। આર્થિક લાભ માટે પણ ગતકડા ઊભા કરે છે, લોકોને ટોળા ભેગા કરવાના નુસ્ખા ની અંદર કોઈ પણ દશામાના વ્રત દરમિયાન, એના મહિમા દરમિયાન, એના કોપ સંબંધી કદી કોઈ પણ આજ સુધી ઉલ્લેખ નથી। નવી ચડકાટવાળા દેવી દેવતા ઊભા કરી અને આવું વેપારીઓ હોય કે લેભાગુ હોય કે આવી ઢોંગી ભૂઈ ભુવા હોય કે તાંત્રિક હોય તેનું કારસ્તાન છે અને એક એન બેન રીતે ધાર્મિક આસ્થાના નામે છેતરપિંડી કરે તેનો વિરોધ છે। લોકોએ આસ્થા પ્રમાણે કોઈ પણ વ્રત કરતા હોય તો એનો કદી વિરોધ હોઈ શકે નહીં, પણ અમે 23 તારીખે અમે બધા મીડિયા જગતને સાથે રાખી અને મૂર્તિની જે અવદશા છે એની જે મૂર્તિને વિસર્જન કરે છે એવા સ્થળે રૂબરૂ જઈ અને માતાજી કોપાયમાન થાય એવું આસ્થાળુ લોકો કરે છે એ લોકોને બતાવશું અને કેવી હાલતની અંદર એને વિસર્જન કરવામાં આવે છે તો આપણે ચોકી જશું। તો આવી ગતિવિધિથી કંઈ પાણી પીવાના પાણીમાં આવી મૂર્તિઓ પધરાવીની તેવી પણ જાથા અપીલ કરે છે।
ધન્યવાદ. તો આ હતા જયંત પંડ્યા કે જેની એ પ્રદેશ 24 ગુજરાતી ચેનલ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે વ્રત કરવાનું છે તે સારું છે, પરંતુ જે અંધશ્રદ્ધાઓ ફેલાવે છે તેના ઉપર છે તેનો જે ઉગ્ર છે તે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે. ધનંજય સુનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.